આજે ચોથો દિવસ, 10 દિવસનો ચેલેન્જ લીધો અને ફટાફટ નીકળી ગયા આપણે દોડવા માટે. અને થોડોક દોડતા હતા તો વિચાર આવ્યો હાલને આજે હે ને ટ્રાય મારી આપણે કેટલાની સ્પીડમાં દોડી શકીએ. એટલે મસ્ત મજાનો મેપ કાઢ્યો અને મેપમાં જઈએ તો કેટલાની સ્પીડ એટલે અર્જુન ગામનું સર્ચ કર્યું અને સર્ચ કરીને જોયું તો આપણે 21-22ની સ્પીડમાં દોડી શકતા હતા. પછી શું આવીને થોડા પુશઅપ માર્યા, થોડા જમ્પ માર્યા અને પછી ત્યાંથી નીકળતા હતા. મસ્ત મજાનું વાતાવરણ હતું. હા, અને પછી કહી દીધી કે લાઈક શેર કરી લેજો ભાઈ. એટલું કહી દો તો અમારા માટે ગર્વની વાત છે અને એટલો સપોર્ટ કરો એટલે ઘણો. અને ભાઈ વાત પૂછું, આજે તો સવારમાં હવાના સૌથી પહેલાં ઊંધેડવું જોયું, પછી જોયું તો ખિસકોલું જોયું અને પછી ઘરની બે વાહે બાઈક માર્યા અને પછી શું આ બાજુ મામલો આવ્યો મેદાને જોવો ખબર. અને ભાઈ બાકાજી બોલી કે મસ્ત મજાને આપણે થઈ ગયા ત્યારે અને આજે જવાનું હતું ટપકેશ્વર મહાદેવ દર્શન કરવા માટે. એટલા માટે આરુભાઈ પણ આવી ગયા હતા. પછી શું ગાડી કાઢીને ફટાફટ નીકળી ગયા દર્શન કરવા માટે. હું આરુભાઈ ફટાફટથી આપણે ગાડી પાર્કિંગ કરી દીધી. ગાડી પાર્કિંગ કરી હનુમાનજીના દર્શન કર્યા અને આ છે અખંડ દીવો. અત્યારથી હું જાઉં પણ તમને બતાવતા ભૂલી જાઉં છું. તમે જાઓ ત્યારે જોજો. પછી શું ગાડી કાઢી અને ફટાફટ નીકળી ગયા મહાદેવના દર્શન કરવા માટે. ટપકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આજે સીડી ચડી ગયા હતા. અડધી સીડી ચડાઈ ગઈ હતી, અડધી બાકી હતી અને આ બાજુ રસ્તો પણ જાય છે. અને પછી શું નંદીકુરમના દર્શન કર્યા, મહાદેવ ઉપર લોટો ચડાવ્યો અને મહાદેવને બીલીપત્ર અર્પણ કર્યા અને એક પુષ્પ અર્પણ કર્યું. મસ્ત મજાનો આખો શૃંગાર થઈ ગયો હતો. અને પછી શું ધોણાના દર્શન કરી લીધા. ધોણાના દર્શન કરી અને ફટાફટથી નીકળી ગયા. ત્યાં તો હમેથી યજ્ઞશાળામાં યજ્ઞ ચાલુ હતો. પછી ત્યાં દર્શન કર્યા અને ગાડી કાઢી ફટાફટ નીકળી ગયા ઘર બાજુ. અને ઘરે આવ્યા હતા તો મસ્ત મજાનું ચૂરમું બનાવ્યું હતું. આજે ચૂરમાના લાડુ પણ બનાવ્યા કારણ કે ઘી બી નાખીને જોરદાર મજા આવી સવારમાં હિરામણ કરી. અને પછી હું મળું તમને પાછા નેક્સ્ટ બ્લોગમાં. જો મજા આવી તો લાઈક કરો, ન મજા આવી તો સબસ્ક્રાઈબ કરો. બાકી ફોલો બોલો કરતા રહેજો. જય દ્વારકાધીશ.